સુરેન્દ્રનગર જિલ્લાના વાલેવડા ગામે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. બે શખ્સો દારૂ પીધેલી હાલતમાં હોવાની પોલીસને ટેલિફોનિક જાણ થતાં દસાડા પોલીસની ટીમે વાલેવડા ગામ પહોંચી બંને નશેડીને જ્યારે સરકારી વાહનમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા ત્યારે જ ગામમાં રહેતા ગણપત ઠાકોર નામના શખ્સે પોલીસ સાથે રકઝક કરીને ગેરવર્તન કર્યું, જે બાદ ગ્રામજનોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. ટોળા પર કાબુ મેળવવા માટે પીઆઈએ સર્વિસ રિવોલ્વર કાઢી હતી. ગ્રામજનોએ તો વણોદ બીટ જમાદાર હમીર સોલંકી પર મહિલા સાથે મારઝૂડ કરવાનો પણ આરોપ લગાવ્યો. હાલ તો પોલીસે એક વ્યક્તિ વિરુદ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વાલેવડા ગામે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. બે શખ્સો દારૂ પીધેલી હાલતમાં હોવાની પોલીસને ટેલિફોનિક જાણ થતાં દસાડા પોલીસની ટીમે વાલેવડા ગામ પહોંચી બંને નશેડીને જ્યારે સરકારી વાહનમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા